हेलो एवरीवन। लास्ट लेक्चरनी अंदर આપણે વિદ્યુત સ્થિતિમાનમાં ડાયપોલ પર આધારિત અમુક દાખલાઓની ચર્ચાઓ કરેલી। આજે આપણે વિદ્યુત સ્થિતિમાન પર આધારિત જ એક સમસ્થિતિમાન પૃષ્ઠ વિશેની ચર્ચા સૌપ્રથમ કરીશું। તો અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ પૃષ્ઠો એટલે શું? અહીં જે શબ્દ છે એ શબ્દ તમને કહે છે કે જો સમ એટલે સરખું, સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન અને પૃષ્ઠ એટલે સપાટી, એટલે કે એવું પૃષ્ઠ છે કે જેના ઉપરના દરેક બિંદુ પાસેનું સ્થિતિમાન એક સમાન હશે, એવા પૃષ્ઠને આપણે અહીં સમસ્થિતિમાન પૃષ્ઠ કહીશું। પણ જો વ્યવસ્થિત વ્યાખ્યા આપી હોય તો એમ કહી શકાય કે જો વિદ્યુત ક્ષેત્ર હોય અને એ વિદ્યુત ક્ષેત્રમાં જે એક એવું પૃષ્ઠ કે જેના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય તો એવા પૃષ્ઠને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહીશું। અથવા તો ઊંધું પણ બોલી શકાય કે એવો બિંદુઓનો ગણ કે જેમાંથી પસાર થતું જે પૃષ્ઠ છે તેના ઉપરના સ્થિતિમાનો એક સમાન હોય। તો એના ઉપર જ આપણે આગળ ચર્ચા કરીએ। તો એક ઉદાહરણ તરીકે ધારો કે આપણે એક ધન વીજભાર લઈએ, એની ક્ષેત્ર રેખાઓ આપણે આ રીતે દોરીએ છીએ। જો આ રીતે આપણે એની ક્ષેત્ર રેખાઓ દોરીએ તો આ પ્લસ ક્યુ વીજભારથી આ પ્લસ ક્યુ વીજભાર છે એનાથી સમાન અંતરે આવેલા, એટલે અહીંયા 3 ડાયમેન્શનલી સમાન અંતરે આવેલા જે વીજભારો અહીંયા બિંદુઓ હશે આ ત્રિપરિમાણમાં જો વિચારીએ તો આ દરેક બિંદુ પાસે કારણ કે આ પ્લસ ક્યુથી અંતર એનું જે છે એ ધારો કે સ્મોલ આર જેટલું છે એમ વિચારીએ તો અહીંયા સ્મોલ આર જેટલા અંતરે આવેલા દરેક બિંદુ પાસે જે વિદ્યુત સ્થિતિમાન એક સરખું થશે, કારણ કે અહીં કે ક્યુ ડિવાઇડેડ બાય આર લખીએ તો કે પણ અચળ, ક્યુ પણ અચળ અને આર પણ અચળ થશે। અહીં તમે જોઈ શકો છો અત્યારે આ 2 ડાયમેન્શનલ દેખાય છે, પણ આપણે જાણીએ છીએ કે પ્લસ ક્યુની જે ક્ષેત્ર રેખાઓ છે એ ત્રિપરિમાણમાં હોય। એનો મતલબ કે આ એક આપણા પાસે ગોલીય કવચ બને છે અને આ ગોલીય કવચના દરેક બિંદુ પાસે જો આપણે કહેવું હોય તો સ્થિતિમાન એક સમાન હશે। તો આ રીતે એક આપણા પાસે આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ થયો। પણ હવે જો જેમ આપણે અહીંયા આ રીતે આપણે દોરીએ આ રીતે તો આનું અંતર જુદું છે, પણ આ દરેક બિંદુઓ જે છે ત્યાંનું સ્થિતિમાન કેવું રહેશે? એક સરખું રહેશે। હવે અહીંનું સ્થિતિમાન આ જે છે તે વધુ કહેવાય ને અહીંનું સ્થિતિમાન બહાર જતા જઈએ તેમ સ્થિતિમાન ઘટતું જશે। કેમ ઘટતું જશે? આ રીતે કેમ ઘટતું જશે? કારણ કે અંતર વધતું જશે તો કે ક્યુ આર બરાબર આપણે જો કહીએ હોય તો વી ઇઝ પ્રપોઝનલ ટુ 1/r પ્રમાણે આ ઘટતું જશે। એટલે આ જે દિશા છે તે સ્થિતિમાન ઘટવાની દિશા છે। આપણે એ પણ જાણીએ છીએ કે અહીંનું જે સ્થિતિમાન ઓછું હશે, અહીંનું સ્થિતિમાન થોડું વધારે હશે। હજુ બી આપણે અંદર વળતું દોરી શકીએ તો એનું સ્થિતિમાન પાછું વધારે હશે। હવે દૂર જતા જઈએ તેમ તેમ સ્થિતિમાન ઘટતું જશે અને આ જે દિશા છે તે ઈની દિશા છે। તો અત્યારે આપણે જો લખવું હોય તો એમ કહી શકાય આ એક ગોલીય કવચ, આ બીજું ગોલીય કવચ, એક બીજું ગોલીય કવચ। તો આ બધા જે પૃષ્ઠો છે એ પૃષ્ઠોને સમસ્થિતિમાન પૃષ્ઠ ગણી શકાય।
અને સમસ્થિતિમાન પૃષ્ઠનો મતલબ એક જ થાય કે વિદ્યુત ક્ષેત્રમાં બરાબર જે પૃષ્ઠ ઉપર જે વિદ્યુત જે સ્થિતિમાન છે એ દરેક બિંદુ પાસે પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસેનું જે વિદ્યુત સ્થિતિમાન જો એક સમાન હોય તો એને આપણે અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ ગણી શકાય. તો આ બાબતને અહીંયા લખવી હોય તો એમ કહી શકાય કે બિંદુવત વિદ્યુત ભાર ને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં પ્લસ ક્યુ વિદ્યુત ભારથી સ્મોલ આર અંતરે આવેલા ગોળા પરના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ KQ ડિવાઇડેડ બાય R થશે. હવે અહીં Q પણ અચળ, K પણ અચળ અને R પણ અચળ માટે અહીં લખી શકાય કે V અચળ છે એમ લખી શકાય, સ્થિતિમાન આટલું થશે જે અચળ છે. આમ વિદ્યુત ક્ષેત્રમાં આ બિંદુઓ જે છે એના ઉપર, એટલે આ એક પૃષ્ઠ થયું, આ એક બીજું પૃષ્ઠ થયું, આ એક ત્રીજું પૃષ્ઠ થયું. આપણે બીજીઓ પણ ચર્ચા કરીએ છીએ, પણ અહીંયા જે વાતો આવે છે એના ઉપર આપણે થોડી કાળજી રાખીશું. તો આ બિંદુવત પ્લસ વીજભારને લીધે થયો. તો એવી જ રીતે આપણે ઋણ માટે પણ બનાવી શકીએ, ઋણ માટે પણ આકૃતિ દોરી શકાશે. તો ઋણ માટેની જે આકૃતિ છે એ આવી રીતે બની શકે. સોરી, એટલે જો માઇનસ ક્યુ વિદ્યુત ભાર હોય તો ક્ષેત્રની દિશા અંદરની તરફ હશે. આ રીતે. હવે અહીં પણ આ રીતે પૃષ્ઠ દોરાશે. અહીં પણ આપણે આ રીતે દોરી શકાય, પરંતુ અહીં જે વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા અહીંયા અંદર તરફ બતાવેલી છે. એટલે અહીંયા જો આપણે કહીએ તો અહીંયાનું જે સ્થિતિમાન છે તે પણ આપણે જોઈ શકાય છે. અહીંયા આટલું અંતર તો છે પણ માઇનસ આવશે, KQ ડિવાઇડેડ બાય R પણ માઇનસ જવાબ આવે. અને અહીંનું જે સ્થિતિમાન છે એ વધારે હશે, કારણ કે અંતર મોટું છે, -KQ બાય R થાય. પણ તમે જોઈ શકો છો કે આ જે આપણા પાસે સપાટી છે એના ઉપર દરેક જગ્યા ઉપરનું સ્થિતિમાન એક સરખું હશે. હવે જો ધારો કે ડાયપોલ હોય તો શું થાય? તો ડાયપોલ માટેની પણ આકૃતિ દોરી દઈએ. ડાયપોલ માટે આપણે જાણીએ છીએ કે એક પ્લસ હશે. આ રીતે આકૃતિ દોરીએ આપણે. એટલે માઇનસ લખીશું.
આ રીતે આપણે અહીંયા ઋણ માટે છે આ વિદ્યુત ડાયપોલ એટલે એક પ્લસ એક માઇનસ. આપણે જાણીએ છીએ ડાયપોલ, વિદ્યુત ડાયપોલ એટલે શું? તો આપણે કહી શકાય કે પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના અને વિજાતીય વીજભારો, અહીંયા પ્લસ ક્યુ લખી શકાય અને અહીંયા માઇનસ ક્યુ લખી શકાય. તો આ રીતે આપણે અહીં દર્શાવી શકાશે. હજુ એક વાત જો આપણે અહીંયા સમતલ માટે બતાવવી હોય તો એ આકૃતિ બતાવીએ તો અહીંયા 2-3 પોઈન્ટો આપણે આની સાથે સાથે જોવાના છે. એક વાત તો સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર આપણે જો વિચારીએ તો દરેક જગ્યા ઉપરનું જો સ્થિતિમાન જો એક સમાન જો હોય તો એનો મતલબ એવો થયો કે ત્યાં જે સ્થિતિમાનનો જે તફાવત હશે બે બિંદુ વચ્ચેનો એ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ આપણે વીક્યુ માઇનસ વીપીને એવું લખતા તો એ 0 થઈ જશે. અને જો ડેલ્ટા વી જો 0 થઈ જાય તો એનો મતલબ કે કોઈ એક બિંદુ પાસેથી બીજા બિંદુ પાસે લઈ જવા માટે જો એકમ ધન વીજભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય થશે. અને એકમ ધન વીજભારને જો આપણે લઈ જઈએ તો એનો મતલબ જ એવો થઈ ગયો કે ત્યાં ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી અને ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. બરાબર. તો એ જે બાબત છે એ બાબત ઉપરથી એક બીજી બાબત પણ આપણા પાસે અહીંયા ફલીભૂત થાય છે કે કોઈ પણ જે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો ત્યાં કોઈ પણ બિંદુ પાસેનું જે વિદ્યુત ક્ષેત્ર એ તે બિંદુ પાસેના જે પૃષ્ઠ છે એની સપાટીને હંમેશા લંબ હોય સ્થાનિક રીતે. તો અહીંયા જો વિચારીએ તો આ આની દિશામાં છે, અહીંયા વિચારીએ તો આ આની દિશામાં, પણ તમે જોઈ શકો છો લંબ છે આ. તો એ લંબ કેવી રીતે તેની પણ આપણે ચર્ચા કરીશું. એક બીજી પણ એક સમજૂતી લઈએ એક્સિસ પર આધારિત. ધારો કે સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય અને એમાં જો સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવું હોય તો કેવી રીતે આપણે દોરી શકીએ? તો અહીંયા ધારો કે કાર્ટેઝિયન યામાક્સ પદ્ધતિ લઈ લઈએ. અહીંયા એક્સ છે એટલે વાય લખું છું અને અહીંયા ઝેડ લખીએ છીએ. હવે ધારો કે અત્યારે જો આપણે કહીએ તો આ એક પૃષ્ઠ થયું જેને આપણે વાયઝેડ સમતલનું પૃષ્ઠ કહેવાશે. અને જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ જો આપણે વિચારીએ તો અહીંયા એક્સ અક્ષની દિશામાં છે આ રીતે. તો અહીંયા જો આકૃતિ આપણે બીજી પણ દોરવી હોય, બીજા બી સમતલ દોરવા હોય, આ રીતે આ એક થયું તો બીજા બી સમતલ દોરવા હોય તો આપણે દોરી શકાય. અને જો સમાન હશે ને તો આ જે અંતર આપણા પાસે આપણે લઈએ છીએ અહીંયા એ અંતર પણ આપણે કેવા દોરવા પડશે? એક સમાન દોરવા પડશે. તો આ એક બીજું પૃષ્ઠ થયું. તો આ અંતર હજુ બી અહીંયાથી અહીંયાની વાતો કરીએ આપણે, અહીંયાથી આ અંતર આમ જોયું તો આ અંતર અહીંયા તો આ જે સમતલ છે જો વિદ્યુત ક્ષેત્ર એક સમાન હોય તો આ જે પૃષ્ઠો છે તે પણ અહીંયા જો કહીએ તો એક સમાન અંતરે અહીંયા ગોઠવેલા આપણે જોઈ શકાય છે. દાખલા તરીકે અત્યારે જો આપણે આમ વાતો કરવી હોય તો ઓકે. એકાદ નીચેથી આપણે લઈ લઈએ.
આ ઈની દિશા થઈ. તો તમે જોઈ શકો છો કે ઈ અને આ જે સમતલો જે છે, અત્યારે સમતલ એ એકબીજાને સમાંતર તો છે, પણ આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. એનો મતલબ કે આ જે બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, ફેરફાર છે, એ બંને કેવા હોવા જોઈએ? એક સરખા હોવા જોઈએ. અહીંયાથી અહીંનું, અહીંયાથી અહીંનું, અહીંયાથી અહીંનું જે પણ લેવું તે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો જે સમતલો છે એ સમતલો પૃષ્ઠો વચ્ચેનું અંતર એક સમાન હોય. તો આપણે અત્યારે આ જે વાતો કરી છે તે અહીંયા તમે જોઈ શકો છો કે જો ક્ષેત્ર પ્રબળ હશે તો ત્યાં ગીચોગીચ દેખાશે. અહીંયા આ જે આપણા પાસે સમતલ છે તે નજીક નજીક અને દૂર જતા જઈએ તેમ ક્ષેત્ર નજીક નબળું થતું જાય, અને એટલા માટે છૂટા છૂટા અહીંયા આપણે સમતલો બતાવેલા છે. તો એ પણ આપણે એક ચર્ચામાં લઈશું. અત્યારે તો આપણે કેવા સમતલો હોઈ શકે એની એક આકૃતિ આપણે અહીંયા લીધી છે. વ્યાખ્યા એક જ થશે કે વિદ્યુત ક્ષેત્ર છે, અને આ વિદ્યુત ક્ષેત્રની અંદર જો ધારો કે કોઈ એક પૃષ્ઠ હોય કે તેના પરના દરેક બિંદુ પાસેનો વિદ્યુત સ્થિતિમાન જો એક સમાન હોય તો આપેલ જે પૃષ્ઠ છે એક સમ વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ ગણી શકાય, અને એના ઉપર દરેક બિંદુ પાસેનું સ્થિતિમાન એક સમાન હોય. હવે આપણે સમસ્થિતિમાન જે પૃષ્ઠ હોય એ પૃષ્ઠ પર જો ધારો કે કોઈ એક બિંદુ પાસેથી બીજા બિંદુ પાસે જો આપણે એકમ ધન વીજભારને જો સ્થાનાંતર કરાવીએ તો ત્યારે એક કામ કરવું પડશે, એક કાર્ય કરવું પડે. હવે આ જે કાર્ય છે એ કાર્ય હંમેશા કેવું થશે? શૂન્ય થશે. કારણ શું? મેં તમને કીધું તે પ્રમાણે બે બિંદુ પાસેનું સ્થિતિમાન સરખું છે, અને એટલા માટે એમની વચ્ચેનો સ્થિતિમાનનો જે તફાવત જે છે એ પણ શૂન્ય થશે અને કાર્ય શૂન્ય થાય. પણ અહીંયા આપણે એવું પ્રૂવ કરીશું કે જે વિદ્યુત ક્ષેત્ર છે તે અને જે સ્થાનાંતર છે તે હંમેશા પરપેન્ડિક્યુલર હોય. એ પણ આપણે સાબિત કરી શકાય. અથવા તો બીજી રીતે કહીએ તો એમ કહી શકાય કે કોઈ પણ સમસ્થિતિમાન જો પૃષ્ઠ હોય તો એ જે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય એને લંબ હંમેશા વિદ્યુત ક્ષેત્ર હોય. અથવા તો ઊંધું કહીએ કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એને લંબ હોય. તો આ જે બાબત છે એ બાબતને આપણે અહીંયા સાબિત કરીએ, અને એના માટે પણ આપણે એક પૃષ્ઠ લઈએ. એકમ વીજભારને એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર લઈ જઈએ એના માટે કરવું પડતું કાર્ય પહેલાં શોધી દઈએ, સ્થિતિમાનનો તફાવત લઈ લઈએ, અને ત્યાર પછી સાબિત કરીએ કે E ઇઝ પરપેન્ડિક્યુલર DL છે, અથવા તો પૃષ્ઠને હંમેશા વિદ્યુત ક્ષેત્ર લંબ રહે. આપણે જે આકૃતિ દર્શાવી છે અત્યારે છેલ્લી આકૃતિઓ બતાવી XY અને Z સમતલવાળી, તેમાં પણ તમે જોયું કે જે સમસ્થિતિમાન પૃષ્ઠો દર્શાવેલા હતા અને આ જે સમસ્થિતિમાન જે પૃષ્ઠો હતા એ સમાન વિદ્યુત ક્ષેત્રના હતા, અને એમાં પણ જે વિદ્યુત ક્ષેત્ર હતું એ વિદ્યુત ક્ષેત્ર એ બધા પૃષ્ઠને કેવું હતું? લંબ હતું. તો અહીંયા આપણે પહેલાં એકમ ધન વીજભાર જે છે, તો એકમ ધન વીજભારને લીધે અહીંયા જો આપણે પહેલાં સમસ્થિતિમાન પૃષ્ઠ બતાવી દઈએ. અહીંયા આપણે ધન વીજભાર એક સ્ત્રોત વીજભાર થયો કહેવાશે. આ બહારની તરફ છે, પ્લસ હોય તો બહારની તરફ આપણે ક્ષેત્ર રેખાઓની દિશા દોરવી પડે, અને જો માઇનસ હોય તો અંદરની તરફ. હવે એની અંદર આ એક ધારો કે આપણા પાસે એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે. હવે આ જે પૃષ્ઠ છે એમાં વિદ્યુત ક્ષેત્ર Eની દિશા આ તરફની છે,
હવે ધારો કે આટલેથી આટલું એક નાનું સરખું એનું ડીએલ જેટલું સ્થાનાંતર કરાવીએ છીએ આપણે, તો અહીંયા 90 ડિગ્રી તો દેખાય જ છે આપણને, બરાબર. જો તમે અહીંયા સ્થાનાંતરમાં ડીએલ જેટલા સ્થાનાંતરની વાતો કરીશું તો અહીંયાથી અહીંયા કરવું પડતું બી કાર્ય થશે. અને એક વાત બીજી કે અહીંયા જો ધારો કે પી બિંદુ હોય, આટલે ધારો કે ક્યુ બિંદુ હોય, તો અહીંયાથી અહીંયાનું જે સ્થિતિમાન, અહીંનું સ્થિતિમાન અને અહીંનું સ્થિતિમાન બી કેવું એક સમાન હશે. એટલે આટલા નાના સૂક્ષ્મ સ્થાનાંતર માટે કરવું પડતું કાર્ય તો ઇઝીલી આપણે શોધી શકીએ W ઇઝ ઇક્વલ ટુ E ડોટ DLથી. અને એ જો આપણે શોધી દઈએ અહીંયા, તો આ રીતે આપણે અહીંયા શોધાયેલું કાર્ય હશે. અને જો સ્થિતિમાનનો તફાવત લઈ લઈએ કે જે 0 હોય છે, બરાબર, તો એ જે તફાવત અને W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા W 1 ઇન્ટુ ડેલ્ટા W લખી દઈએ એટલે કાર્ય પણ મળી જશે. અને કાર્ય 0ને જો સરખાવીશું તો અત્યારે આ જે E અને DL એ પરસ્પર લંબ હોય એમ સાબિત થઈ જશે. અને જો એ લંબ હોય તો આપણે કહી શકાય કે પૃષ્ઠને હંમેશા વિદ્યુત ક્ષેત્ર જે છે તે લંબ હશે એમ કહી શકાય. તો અહીંયા લખી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લસ ક્યુ જે વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં અહીંયા સ્મોલ r ત્રિજ્યાનો ગોળો દર્શાવેલ ગોળો છે. આ ગોળા પરના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એક સમાન થશે. હવે આપણે એવું લખીશું કે હવે એકમ ધન વીજભારને DL જેટલા સૂક્ષ્મ DL જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર સમસ્થિતિમાન પૃષ્ઠ પર કરવા જરૂરી કાર્ય, તો W ઇઝ ઇક્વલ ટુ E ડોટ DL થશે. સો ઇઝ ઇક્વલ ટુ E DL અને cos થીટા થયું. હવે આ જવાબ તો આપણને અહીંયા એક ડોટ પ્રોડક્ટ સ્વરૂપમાં મળે છે. આપણે સાબિત કરવાનું છે કે E અને DL પરપેન્ડિક્યુલર થાય. હવે અહીંયાથી અહીંયા સુધીનું સૂક્ષ્મ સ્થાનાંતર કરીએ છીએ તો અહીંયા આપણે આમ તો આકૃતિ પરથી દેખાય છે કે 90 જવાબ મળી જાય છે, પણ આપણે અહીંયા પ્રૂવ કરવું પડશે. પરંતુ અહીં જો આપણે એમ કહી શકાય કે પૃષ્ઠ ઉપર એક બિંદુ પાસેથી બીજા બિંદુ પાસે લઈ જવા માટે કરવું પડતું જે કાર્ય એકમ ધન વીજભારને, તો એ કાર્ય માટે આપણે કહીએ તો એ ડેલ્ટા V કહેવાશે. એટલે આપણે લખી શકાય કે એકમ ધન વિદ્યુત ભારને અહીંયા લખવું હોય તો લખી શકાય બિંદુ P પરથી, અથવા તો DL સ્થાનાંતર માટે કરવું પડતું કાર્ય બરાબર W ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ ડેલ્ટા V સૂત્ર પરથી શું થશે? તો Q બરાબર તો 1 છે. અહીંયા તો ડેલ્ટા V તો આપણે જોયું કે ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા VP માઇનસ VQ. હવે VP ઇઝ ઇક્વલ ટુ VQ હોવાથી
શું થવાનું? માટે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0 થશે અને આ પણ 0 થયું માટે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થયું. અને સમીકરણ નંબર 2 આપી દો. અહીંયા પણ આપણે ડીએલ જેટલું સ્થાનાંતર માટેનું સૂત્ર લખેલું છે અને પેલું પણ આપણે સ્થિતિમાનમાં થતા ફેરફારના સંદર્ભમાં લખી દીધું. બરાબર. તો અહીંયા જો આપણે લખીએ તો સમીકરણ નંબર 1 અને 2 પરથી 1 અને 2 પરથી શું થઈ જશે? તો ડબલ્યુની કિંમત આપણે 0 મૂકી દઈએ તો 0 ઇઝ ઇક્વલ ટુ ઈ ડીએલ અને કોસ થીટા. હવે લખવું પડે અહીંયા કે ઈ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, અહીંયા ડીએલ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 માટે થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 રેડિયન અથવા તો આપણે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી થશે. અને થીટા શું છે? તો ઈ અને ડીએલ વચ્ચેનો ખૂણો અહીં લખી દેવાનો કે જ્યાં થીટા એ ઈ અને ડીએલ વચ્ચેનો ખૂણો. એટલે અહીં કહી શકાય કે ઈ અને ડીએલ જે છે એના વચ્ચેનો ખૂણો જો થીટા અને એ પણ 90 ડિગ્રી હોય, π/2 રેડિયન જેટલું હોય, તો એ પરસ્પર લંબ કહેવાશે. અને આપણે એમ કહી શકાય કે જો સમસ્થિતિમાન પૃષ્ઠ હશે તો સમસ્થિતિમાન પૃષ્ઠ પાસે દરેક બિંદુ પાસેનું સ્થિતિમાન એક સમાન હોય, પરંતુ એ જે તે બિંદુ છે એ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્રની દિશા એ સ્થાનિક રીતે એ પૃષ્ઠને કેવું હશે? લંબ રૂપે હોય છે. આપણે એવું અહીં કહી શકાય. તો આ રીતે અહીં ઈ પરપેન્ડિક્યુલર ડીએલ અહીંયા પ્રૂવ થાય છે. હવે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ વિશેની ચર્ચા કરીએ. અત્યારે આપણે જે રીતે ડેલ્ટા વીના સંદર્ભમાં કાર્યની જે ચર્ચા કરીએ છીએ તે, અને એની જે વ્યાખ્યા છે એના સંદર્ભમાં પણ કે કોઈ એક બિંદુ પાસેથી બીજા બિંદુ પાસે લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય એની આપણે અત્યારે ચર્ચા કરીશું. અને એના ઉપરથી જે વિદ્યુત સ્થિતિમાન છે તે અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ છે એની પણ આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે 2 સમતલ લઈ લઈએ છીએ. અહીંયા ધારો કે આ એક ઉપરનું સમતલ છે કે જેને નામ આપણે બી નામ આપીશું, અહીંયા એ નામ આપીશું. કોઈ એક બિંદુ આટલે અને બીજું કોઈ એક બિંદુ અહીંયા. અહીંનું જે સ્થિતિમાન છે એને આપણે વી કહીશું, અહીંનું જે સ્થિતિમાન છે એને આપણે વી માઇનસ ડીએલ કહીશું, સોરી ડીવી કહીશું. એટલે કે થોડુંક ઓછું છે. અહીંયા ક્ષેત્રની દિશા આપણે દર્શાવીએ ઈ. હવે આ જે બિંદુ છે આ બિંદુ પાસે આપણે ધારો કે અહીંયા ક્યુ બિંદુ લખી દઉં, એટલે આપણે ધારો કે પી બિંદુ લખી દઈએ. તો ક્યુ પરથી પી પર લાવવા માટે કરવું પડતું કાર્ય આપણે જાણીએ છીએ, એ રીતે આપણે શોધી શકાય. અને તે પણ એકમ ધન વીજભાનને. અને બીજી એક વસ્તુ
કે અહીંયાથી અહીંનું જે ડિસ્ટન્સ છે તે ડીએલ જેટલું છે. આ બે વચ્ચેનું બે પૃષ્ઠ વચ્ચેનું અંતર એ ડીએલ જેટલું છે એમ કહેવાય. એટલે અહીંયા કહી શકાય કે એકમ ધન વીજભારને બિંદુ ક્યુ પાસેથી બિંદુ પી પાસે લાવવા માટે જે કરવું પડતું કાર્ય પણ કોની વિરુદ્ધ છે? તો આ જે ક્ષેત્ર છે એની વિરુદ્ધ એક કાર્ય કરવું પડશે. અને એ કાર્ય કેટલું થાય તેની ચર્ચા કરીએ. અને બીજો આપણા પાસે પોઈન્ટ છે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ડેલ્ટા. વીનો સંદર્ભ છે. તો સ્થિતિમાનમાં તફાવત જે મળશે, અહીંનું સ્થિતિમાન વી છે, અહીંનું સ્થિતિમાન વી માઇનસ ડીવી છે. તો આ બે જે સ્થિતિમાનો છે એ બે સ્થિતિમાનો ઉપરથી પણ આપણે વાત કરી શકાય અને એના માટે પણ એક ડબલ્યુ મળશે. તો સૌપ્રથમ એ કેટલો ફેરફાર હોય અને વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન કેવી રીતે બદલાય છે એની પણ આપણે ચર્ચા કરી શકાય. તો અહીંયા લખી શકાય કે આકૃતિમાં બે સમતલો એ અને બી દર્શાવેલ છે. તેમના પરના વિદ્યુત સ્થિતિમાનો વી અને વી માઇનસ ડીએલ ડીવી છે. હવે આપણે લખીશું અહીં કે એકમ ધન વિદ્યુત ભારને પૃષ્ઠ બી પરના બિંદુ પી થી પૃષ્ઠ એ પરના બિંદુ, અહીંયા ક્યુ આવશે, ક્યુથી પૃષ્ઠ એ પરના બિંદુ પી પાસે લઈ જવા કરવું પડતું કાર્ય. તો એને આપણે ડબલ્યુ લખી દઈએ અને અહીંયા ઈ ડોટ ડીએલ લખીશું. હવે આ ઈ ડોટ ડીએલ એટલા માટે લખીએ છીએ કે અહીંયા ડીએલ જેટલું સ્થાનાંતર થાય છે એટલે આ ડીએલ જ કહેવાશે અને ક્ષેત્રની વિરુદ્ધ કામ થાય છે, તમે જોઈ શકો છો. તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડીએલ લખ્યું માટે અહીંયા લખાશે ઈ ડીએલ અને અહીંયા cos 180 ડિગ્રી થશે. સો અહીંયા માઇનસ ઈ ડીએલ લખાશે કારણ કે cos 180 એટલે -1. સો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા ઈ માઇનસ ઈ ડીએલ જેટલું થશે. તો આ સમીકરણ નંબર 1 થયો. હવે આપેલ સમતલો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો એકમ ધન વીજભાર જે છે એને અહીંયા લઈ જવા માટે થતું કાર્ય બી આના જેમ જ આપણે લખવું હોય તો અહીંયા ડેલ્ટા વી લખીએ તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ વીક્યુ. વીક્યુ એટલે અહીંયાનું આ જ કહેવાશે, વીપી માઇનસ વીક્યુ થશે. કારણ શું છે કે વીક્યુ અહીંયાથી અહીંયા જાય છે. કોઈ વખત આપણે પીથી ક્યુ લઈ જઈએ તો અહીંયા ક્યુથી પી લાવીએ છીએ એટલે ક્યુથી પી લાવીએ તો આની સાપેક્ષ આનું છે માટે આપણે લખીએ વીપી માઇનસ વીક્યુ થશે. સો ઇઝ ઇક્વલ ટુ વીપી એટલે કેટલા થવાના? તો આ આપેલું છે વી માઇનસ ડીએલ, સોરી વી આપેલું છે, આ વી આપેલું છે અહીંયા પીનું બરાબર અને માઇનસ કૌંસમાં વી માઇનસ ડીવી. સો આ વી માઇનસ વી અને પ્લસ ડીવી થશે. તો આ જે તફાવત જે આપણને મળે છે એ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ બેની વચ્ચે આટલો ડેલ્ટા જેટલો ડીવી જેટલો તફાવત મળે છે. તો આ જે ડીવી મળે છે ઇઝ ઇક્વલ ટુ ડીવી એટલું મળે છે. માટે ફરી પાછી એ જ વાક્ય રચના લખીએ કે એકમ
ધન વિદ્યુત ભારને Q થી P પર લઈ જવા કરવું પડતું કાર્ય. તો અહીંયા શું લખાશે? W ઇઝ ઇક્વલ ટુ Q કૌંસમાં ડેલ્ટા V સૂત્ર પરથી. પણ અહીંયા તો આપણે Q ઇઝ ઇક્વલ ટુ 1 છે, માટે W ઇઝ ઇક્વલ ટુ 1 અને ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ dV થયું. સો W ઇઝ ઇક્વલ ટુ dV લખી શકાય. સો સમીકરણ નંબર 2 થશે અહીંયા. તો આ જે સમીકરણ 1 અને 2 પરથી લખીએ તો માઇનસ EdL is equal to dV. So minus E is equal to dV by dL. So E is equal to minus dV by dL થશે. તો આ રીતે આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ મળે છે અહીંયા. અને તે કયો કહેવાશે? E is equal to minus dV by dL. આ dV બાય dLનો મતલબ શું થાય કે વિદ્યુત સ્થિતિમાનમાં થતો અંતરની સાથે થતો ફેરફારનો દર, આપણે એવું કહીએ. અને એ ઋણ છે, માટે આ ઘટાડો બતાવશે. એનો મતલબ શું થયો? આ તો મૂલ્ય બતાવે છે E બરાબર માઇનસ dV બાય dL, અને તે માઇનસ લખી દઈએ એટલે આપણને મૂલ્ય મળી જશે. પણ અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દિશામાં હોય? તો જે દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઝડપથી ઘટતું હોય તે જે દિશા છે એ દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશા ગણી શકાય. તો આપણે પ્લસ Q માટે માઇનસ Q માટે આ રીતે ચર્ચા કરી શકાય. કારણ કે પ્લસ Qમાં આપણે લખતા હતા તો વિદ્યુત ક્ષેત્રની દિશા બહારની તરફ, આપણે નજીકનું બિંદુ હશે તો ત્યાંનું સ્થિતિમાન વધારે કહેવાય અને દૂરનું બિંદુ હશે તો ત્યાંનું સ્થિતિમાન ઓછું કહેવાય. તો જેમ આપણે દૂર જતા જઈએ તેમ સ્થિતિમાન ઘટતું જાય અને એ રીતે અહીંયા જે વિદ્યુત ક્ષેત્રની દિશા પણ આપણે નક્કી કરી શકાય, એટલે કે સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં. તો આ રીતે આપણે વિદ્યુત સ્થિતિમાન અને જે વિદ્યુત ક્ષેત્ર છે એનો સંબંધ મેળવી શકાશે.